આજે તો જો હારી પોતાના ભાઈ ભાભી આવવાના સી તે હવારની વહેલી જાગીને બધુંય કામ કરી નાખ્યું. નકર તો હે ને અહીંયા ઉઠાડીને મરી જાય ને તોય ઉઠે નહીં. હારી પાછા આપણે એમ કહીને કે મારે નાસ્તો કરવો તો શું કે ખબર એ કરી લ્યો ને રસોડામાં જ પડ્યું છે બધું બોલો લ્યો. અને આજ તો જો સવારના પોરમાં કચરા પોતા વાસણ કપડાં દોરીએ નાખી દીધા. હાય ભાઈ કોની એને વિડીયો કોલમાં વાતો કરો છો મમ્મીજી? અરે કાંઈ નહીં એમને બોલતી હતી તો મોબાઈલ ખાલી હાથમાં છે ને તે એમ. હા તઈ તમે તો બુદ્ધિ વિનાની હોવ જ લઈ આવ્યા છો કા? હા પણ મોઢે કેમ કેવું? હા બુદ્ધિ વિનાની જ છું આમ તો કે તમારા દીકરાને હા પાડી. બાકી બુદ્ધિવાળી છોકરી તો તમારા દીકરાને હા પાડે એમ નહોતી. બુદ્ધિ જ નથી. હાસી વાત છે તમારી. હાવ હાસી વાત છે. તમારા છોકરાને હા પાડવી એટલે બુદ્ધિનું ભ્રષ્ટ થઈ ગયું. જરાક દીદીને જય શ્રી કૃષ્ણ કહી દેજો મારા. હા કહી દઈશ. પકડાઈ ગયા ને દીદીનો ફોન ચાલુ હતો ને? એ એમ નહીં આ તો ખાલી એમ કે અત્યારે આમ તે આમ તન તું થઈ ગયું ને અત્યારે ચાલુ જ છે મને ખબર છે ને કહી દે તમે જય શ્રી કૃષ્ણ જેટલી વાતો કરવી હોય ને કેટલો મારે કાંઈ ફેર પડતો નથી. વાતો કરો મોજ કરો હે રોજ કરો. હાલ તને હું છે ને પછી ફોન કરું આ સુશ્રી ન કરશે ને બધું હેમરાજ રાખશે. ઈ તો તમે ગમે તે કરશો તો હું સાંભળીશ. એ જય શ્રી કૃષ્ણ. એ આવો જય શ્રી કૃષ્ણ. લે ગગલી તાર ભાઈ ક્યાં રહી ગયો? ઈ બધું છે ને સામાન લઈને આવશે. નથી ગગલાન જેમ હાઈલો થોડા બધું મારે ઢેડી આવવું પડે. હા ઈ જરાક સામાન લેસ બધોય. હાલો પાણી ભરી આવું હો. પોતાની ભાભી આવી તો પટ પાણી ભરવા ગઈ. મારી દીકરી આવે તો બોલે એમ કે ગોરોય ન્યાસે ને પાણી ભરી આવું. એમ પોતાની ભાભી આવી તો એ પાણી ભરી આવું. બેસ આય શું ચાલે મજામાં ને બધાય? હો ગગલી જેવી હોવ સંસ્કારી સુશીલ મળી હોય એટલે અમને તો મજા જ હોય ને. હા હો એમાં કાંઈ ઘટે નહીં. લ્યો ભાઈને બહુ વાર લાગી હો પાર્કિંગ કરતા. હા મારા ભાઈને ફોન આવવાનો હતો પાછળ કોણ જાણે ત્યાં વાતો કરતો હોય તો. હા તે કાંઈ વાંધો નહીં ભલે ને આપણે ક્યાં ઉતાવળ છે. એ જમી કરીને આવ્યા કે? હા હો જમી આવ્યા. ખોટું બોલવામાં તમે તમારે હું કરી નાખીશ હમણાં પર ચપટી વગાડતા. એવું હોય તો ભાઈ ટાઈમ હોય એ અનુકૂળ રીતે નીકળ્યા હોય એમાં કાંઈ ના હોય. મારી દીકરી આવી હોય છે આ ટાણટક વગરની આવીને વહેલું કેવું જ હોય ને જમણવાર કરવું પડે ને આમને તેમને ફલાણું પૂછડું ને ઢીકડું. પોતાના ભાઈ ભાભી આવે તો વાંધો નહીં. એ મારા ભાઈ ભાભી છે ને એ વરામાં એકાદી વાર માંડ આવે એ કેટલી વાર કહું ને તમારી નણંદ વરામાં એકાદી વાર જ ન્યા જાતી હશે. બાકી અહીંયા જ પડી હોય. તું નથી જાતી? હાલી નીકળીશો લે મારી દીકરી આવે તો વાંધો. તમારી દીકરી જેટલી અહીંયા આવે છે એટલી હું જવા માંડું ને તો તમે તો આખું ગામ માથે લ્યો. એક બે વધારાનું જવું હોય તો મંડે છે આમને તેમને થાવા. લાવો આ ગ્લાસ મૂકી આવું. અરે ના ભાભી હું લઈ લઉં. ભાઈને તો બહુ વાર લાગી. કેટલોક સામાન લઈ આવ્યા છો? સામાન તો બહુ નથી પણ કોણ વાત કરતા હશે ફોનમાં. એ આવો ચા ગગલી ખુરશી લઈ આવી. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ પણ ખુરશી નથી લઈ આવી રહેવા દે. હું જરીક છે ને પલરી ગયો વરસાદ આવ્યો ને તો હું અહીં જરીક નીચે જ બેસી જાઉં. એ ના તો ખુરશી લવાઈ જાય. ઉભા રહ્યો હવે કાંઈ નીચે નથી બેહું. ભલે ને બેસી જાય હવે નીચે. ના હવે ઉભા રહ્યો 2 મિનિટ. આવું હેરાન ના થવાય ભાઈઓ ને તો હાલે. ના મારે તો રાખવું પડે ને. રક્ષાબંધન સુધી રાખીશ નકર વળી તો ઓછા પૈસા દઈને જાતો. એમ કહી દે કે મને ત્યાં નીચે બેહાડી દીધો તો કઈ ધ્યાન નહોતું રાખ્યું. એમ કરીને 10 રૂપિયા દઈને વયો જત મારું કરું. ના એવું કઈ હોતું હોય છે? એમ છે ને હાલ રાખડી લઈ આવીએ તને ગમે ને એવી. ભાઈ પાછો રાડો રાડ થાય મને આવી ના ગમે તેવી ના ગમે એટલે જ ના વખતે લીધી જ નહીં તો તું આવે ને પછી ભેગા જઈએ. એવું કાંઈ ના હોય હવે ગગલી બેન લઈ લેવાની હોય હવે બાંધી લઈએ. બેસો તો ખરી ત્યાં તો એવું મીઠું બોલશે ને અહીંયા મારી યારે ભડાકા લેવા હોય. કામ સામે તો એમ કે ના ગગલીને હાહુ એટલે તો હાહુ. હા તઈ તને તો વળકા જ પડતી હશું. હારી બોલે તો જો પાછી જાણે અહીંયા જેલની જેમ રાખતા હોય. બહુ સાંભળી જાય આવું તો. સારું ચલો તો રાખડી લઈ આવીએ આપણે. એને મારા ભાઈઓની લઈ આવજો હો. લઈ આવું જ ખરી પછી આવીને તો મોઢા ના બગાડતા. મારા આવો કલર નહોતો જોતો ને આવું તો તમે લઈ આવજો. એવું લઈ આવજો ને મારે ટાઈમ નથી. તઈ તમારે તો પાડા પાવા જવા હોય ને. હવે આવું ના ગોઠવણી કરતી હો. તું તાર લઈ રાખી. મારે તો હાલે હવે મોટો થઈ ગયો. નાનો હતો તો એવા ફંદા હતા. આવી રાખડી જોઈને હા એવું ના કરે. મોટા થઈ ગયા ઓલા થઈ ગયા છોકરા થઈ ગયા શું થઈ ગયું? આપણું જીવન નથી હું જિંદગી જીવી જ લેવાય. જ્યાં સુધી જીવવા મળે ને ત્યાં સુધી આપણા શોખ આપણે જ પૂરા કરવા જોઈએ. કોઈ પૂરા કરવા નહીં આવે. હાલે લે તમારા ભાઈના શોખ હું પૂરા કરું છું હો. હા એટલે એમ જ કહું છું એમ. એના સપના તમારે જોવાનું તમારા સપના એ જોવે તો જ પૂરા થાય ને. હવે બેમાંથી એક બેસી જાય એમ તો ના હાલે ને. ગગલો ક્યારે આવ્યો ઓફિસ થી? ઈ
બસ સામે મળે એટલી જ વાર છે, એ આવતો જઈશે. એ બાપા, આ તો ખરસાનો ખજાનો આવ્યો. મને છે ને બધું સમજાય છે, ભલે ભાઈ ભાભીને ખબર નથી પડતી, તમે હું બોલો છો ને એ પછી વારો છે, જોજો તમે. એ આવો 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 સાડા મૂકી દી નો કેતો તો ગગડીને કે બોલાય 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 આવ્યા જ નથી તાર ભાઈ ભાભી. આ લે લે, તમે મને જ કહેતા તા, મને જ ખબર નથી, બીજી ગગડી નહોતા કહેતા ને? એવું હોય સો ગગડા, તું વિચાર જોઈ, મને કેદી કીધું કે જરાક તારીખને વાર યાદ કરતો, અને ભાઈ ભાભીનું જ કીધું તું, એ મારા ભાઈ ભાભીનું કીધું તું, તમારા ભાઈ ભાભીનું મને યાદ નથી આવતું બધું આવું કીધું હોય કઈ. આ હારી આયા ના કરો. तुम तो धोखेबाज हो, वादा करके भूल जाते हो, तुम तो बड़ी चालाक हो. ચાલાક તો થાવું જ પડે ને, તમારે જેવા તમને વેચી ખાય. એ તો બધું ઠીક, અત્યારે ક્યાં હોય આપણા બધા એ રાખડી લેવા જાય છે ભાઈ ને ભાભી હાટું. ઓલો ટેણીઓ નહીં, ઓ ટેણીઓ. ના ના, એને પછી આ વખતે ના લઈ આવ્યા. અત્યારે જો વેધર ખરાબ છે, બહુ જ વરસાદ ને એવું પડે છે, અને એ રહે છે દાદી દાદી પાસે, તો પછી મેં કીધું ભલે ને રહ્યો અત્યારે એમ. હા, એ વાત તો બરોબર છે. હાલો હાલો તો રાખડીઓ લઈ આવીએ. હે, તમારા માટે નથી લેવાની, ભાઈ ભાભી માટે લેવાની કે હું બાંધો તમને રાખડી. એ ગગડી એવી મસ્તી ના હોય કે રાખડી થોડીક બાંધવાની હોય ઘરવાળાને. આલે લે માસી આવી ગયા, સારું થયું આવ્યા. આને છે ને મને રેડી મૂકી ગમે જ નહીં, 5 મિનિટે વળી હું કઈક ઉધાસતું કરી આવું તો કે ભાઈ 100 રૂપિયાની રાખડીની જગ્યાએ 200 રૂપિયાની રાખડી લઈ આવું તો. અરે પછી મને એમ થયું કે મારા ભાઈ હાટું તો હું જ લઉં ને એમ. વળી ગગલી લઈ આવે ને મને હાસી વાત છે એ કહેતી હતી એમ, ન ગમે તો એટલે પછી કીધું હાલ નહીં, હવે થોડાક ટાટિયા જ દુખે પણ ગોયરું ભાઈ હાટું રાખડી લેવા જવી પડે ને. ના ના, એ તો એને ભાઈની લેતી જ અમે બધા હાટું લઈ લે, એમાં કે આ જરૂર નહોતી આવવાની, હાલો આવવું હોય તો તમારે. ના ના, એ ના હું કે વળી કે ગગલી કંઈક વધારાનું લઈ આવે તો ના લઈ આવવાનું, ઓલું શોપિંગ કરી આવે તો, ડ્રેસ લઈ આવે ને એવું લઈ આવે તો મારે નથી લેવા દેવું, એટલે જો પોસી ગયા ને ભેગા. એવું તો કાંઈ નથી, પણ હાલ ને મેં કીધું આવું એમ, ઘરે આમે એકલી એકલી બોર થતી હતી તો મેં કીધું ભેગી આવું એમ. હા, વળી ઘરે રહે તો રસોઈ કરવી પડે ને 5 જણાની. વળી ગગલી એમ કે લે કાંઈ નથી કર્યું અમે આવ્યા ને, વળી ભાઈ ભાભી હમ સારું ના લાગે ને, એકલા હોય તો એ તો બેઠા રહી એમ છે હોફે, એને કઈ શરમ જેવું નથી, આ તો વળી આના હમ સારું ના લાગે એટલે ભેગા આવ્યા, જો ને ગુડાઈ ગયા. ચાલો જઈએ આપણે, પછી રસોઈનું મોડું થશે. ના ના ના, હવે તો બહાર જ જમી આવશો, હવે અત્યારે ક્યાં છે આપણે. આ ગગલોય હારો બાયડીનો થઈ ગયો છે, એના ભાઈ ભાભી આવે તો આ બાયણે, મારી દીકરી આવે તો કોઈ દી બાયણે નથી લઈ જતો. આપણે એટલે ભેગું જ રહેવું પડે. વળી પોહરેલો પપ્પુડો હારો બધું ધરવી દે તો એના ભાઈ ભાભીને, હું આપણી વાહે પડઝા નથી, હાલી નીકળો, કાંઈક હોય તો દઈ દેવું. બધું સમજાય છે, તમે હું નથી દેતા, હાલી નીકળાવો. અને ગગલો કઈ દેતો નથી, હું કઈ દેતી નથી, તમે દો તમારી દીકરીને બધું. એ હાલો નહીં, હવે હાલો ઝટ કરો, મોડું થાય છે પછી. સારું હાલો, તમે બધા હાલતા થાવ, હું જરાક છે મારા મિત્રો વાતો કરીને આવું. હો હા, કહી દેજે તાર મિત્રોને મારા વિશે બધું. મારા મિત્રો તમારા રગે રગથી વાકીફ જ છે, એટલે મારે કાંઈ કહેવાની જરૂર નથી. એ હાલો, એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને હા, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. અજય નલૈયા, વાલા ભૂમિબેન, નૈના વાઘેલા, શીતલબેન ચૌહાણ, પ્રીતિ પટેલ, શિવમ પારસનિયા, શૈલેષ મોરી, મુમતાઝબેન, ઉષા બારોટ, રેનુકા મથાની બોમ્બેથી, હિના વાસાની, હેતલ ધંધુકિયા, હેતલબેન અશ્વિન પરમાર સુરતથી, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, કિશોર ઉદેશા, જાડેજા કૃષ્ણરાજ, વાલા ભૂમિબેન, તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે.